નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નગર તેમજ તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદથી નગરમાં લાઇટો બંધ થઈ હતી અને અંધારપટ છવાયો હતો। હવામાન ખાતાની આગાહીના આધારે છોટાઉદેપુર વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદ વરસ્યો સાથે પવનના સુસવાટા સમગ્ર વિસ્તાર કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતોમાં મુશ્કેલી વધી હતી। ખેડૂતોના ખેતરોમાં રહી ગયેલા પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી।